હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં હશો? હવે હું તમને બધાને એક વાત કરવા માગું છું, કહેવા માગું છું કે જે રીતના આપણા દેશની પરિસ્થિતિ છે અત્યારે, એને જોઈને તો એવું લાગે કે આવનાર પેઢીને ભણશે નહીં તો મજૂરી કરવા માટે પણ નોકરી નથી મળવાની એવું લાગી રહ્યું છે. જે રીતના મોંઘવારી વધે છે, જીએસટી છે, એજ્યુકેશન પર જીએસટી છે, બુકો પર, એટલે એ વસ્તુને લઈને કહેવા માગું છું કે સરકાર કોઈ પણ હશે, પણ હવે વોટ લેવા આવે ને તો એમને પૂછજો કે ભાઈ તમે શું કરશો અમારા છોકરાઓ માટે શું કરશો, કે એમના ભવિષ્ય માટે શું કરશો. ને જે રીતના અત્યારે દારૂ તો સમજીએ છીએ આપણે કે દારૂ તો હતું જ, વેચાતું જ હતું, પણ જે રીતના ડ્રગ્સ આપણા દેશમાં આવે જ ને, હવે એવું લાગે કે ઘરે ઘર ડ્રગ્સ મળશે થોડા ટાઈમ પછી, એવું લાગે છે. દારૂની આદત છૂટી જશે, સિગરેટની આદત છૂટી જશે, પણ જો એકવાર ડ્રગ્સની આદત પડી ને તો રિયલી કહું છું એ ક્યારેય નહીં છૂટે. ને ત્યારે તમે અફસોસ કરશો. આજે લાગે છે કે ભાઈ મારો છોકરો ખરો કરે છે, બીજાનો છોકરો, એ ગમે એનો છોકરો કરતો હોય, પણ આજે કોઈના તો છોકરો છે ને. એટલે આપણી સરકારને એક જ વસ્તુ કહેવાનું કે ભાઈ થોડું ધ્યાન આપી દો. ગરીબ માણસ મરી ચાલ્યા, ગરીબ માણસ પાસે ખાવાના પૈસા નથી તો હોસ્પિટલના ક્યાંથી લાવશે? એટલે થોડું વિચારી લેજો. હવે વોટ આપો ને તો સમજી વિચારીને આપજો. બસ તમને બધાને આટલું જ કહેવા માગું છું. જય માતાજી.